નમસ્કાર મિત્રો, જીવનની અંદર પ્રકાશમય જીવન બનાવવા માટે જ્ઞાનમય પ્રદીપ એટલે પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ તેની સાથે આજે આપણે ફરી મળ્યા છીએ. આપણો નૈસર્ગિક સ્ત્રોત જે પાઠ ચાલી રહ્યો છે એમાં આજે આપણે ચોથો લેક્ચર લેવાના છીએ, જેમાં આપણે ભૂમિમાં રહેલી ખનિજ, ભૂમિનું નિર્માણ અને જમીનની ગુણવત્તા આ ત્રણ ટોપિક જે છે જેની આપણે વાત કરવાના છીએ. તો જમીન એટલે ભૂમિ, ભૂમિમાં ખનિજનું પ્રચુરતા એટલે કે તેમાં રહેલા વિવિધ ઘટકો કયા કયા છે. ભૂમિ અત્યાર સુધી આપણે હવાની વાત કરી, પાણીની વાત કરી, આજે આપણે ભૂમિની વાત કરવાના છે. જમીનની અંદર રહેલા પોષક તત્વો, વિવિધ પ્રકારના ઘટકો તે આપણા દરેક માટે એટલે દરેક સજીવ માટે આવશ્યક છે. કોઈ પણ વિસ્તારમાં સજીવની વિવિધતા નું નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત એટલે ભૂમિ છે. અને આ જે ભૂમિનું સૌથી બહારનું પડ, સૌથી બહારની સપાટી જેને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. ભૂપૃષ્ઠ એટલે શું, આવી વ્યાખ્યા પૂછાય તો પૃથ્વીનું સૌથી બહારના આવરણને, સૌથી બહારના પડને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. આ સ્તરમાં જે ખનિજ આપણને મળી આવે છે, જે ખનિજનો ઉપયોગ સજીવો પોતાના જીવનને ટકાવવા માટે, જીવનને ચલાવવા માટે તે દરેક પ્રકારના તત્વોનો ઉપયોગ કરે છે અને એ તત્વો સજીવો માટે ઉપયોગી છે. પરંતુ જો આ ખનિજ પથ્થરોની સંલગ્ન હોય તો તે સજીવો માટે પ્રાપ્ત થતા નથી. પથ્થર સ્વરૂપે જો ખનિજ હોય તો સજીવને કામમાં આવશે નહીં. તો એ ખનિજનો સજીવોને ઉપયોગ કરવા માટે તે ખનિજ તત્વો સ્વરૂપે હોવી જોઈએ. હજારો લાખો વર્ષોની આ પ્રક્રિયા છે કે જે લાંબા સમયના અંતરે પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની નજીક, સપાટીના ભાગે આપણને પથ્થરો વિવિધ પ્રકારની ભૌતિક, રાસાયણિક અને કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દ્વારા તૂટી જાય છે. અને આ જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓથી આ પથ્થર તૂટે છે અને એના નાના નાના કણ બને છે અને એ જે નાના નાના કણમાંથી જે બન્યું તેને આપણે ભૂમિ કહીએ છીએ. તો જે પથ્થરો છે એના સ્વરૂપે રહેલી ખનિજ સજીવો માટે પ્રાપ્ત થતી નથી. એ પથ્થરોનું વિઘટન થાય એટલે પથ્થર તૂટે, તે પથ્થરોના નાના નાના ટુકડા થાય, નાના નાના કણ બને અને એ કણ એક સમયે ભૂમિનું સ્વરૂપ લે. ભૂમિ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવો એક પ્રશ્ન આપણને પૂછાય કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. અહીંયા બે પ્રશ્ન આપણે સાથે લઈ રહ્યા છીએ. એક ખનિજનું પ્રચુરતા એટલે કે તેના વિવિધ ઘટકો, અને બીજો પ્રશ્ન છે ભૂમિનું નિર્માણ. પરીક્ષામાં પૂછાય ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવો, તો એના માટે આ એના જવાબદાર પરિબળો છે, તેની વાત આપણે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય? જે જમીન ઉપર આપણે રહીએ છીએ, કૂદીએ છીએ, ચાલીએ છીએ, મકાનો બનાવીએ છીએ, ભૂમિનું નિર્માણ ખૂબ અગત્યનો ટોપિક છે. તો ભૂમિના નિર્માણ માટે જવાબદાર કેટલાક પરિબળો છે. એમાં પહેલું છે સૂર્ય, અને મુખ્ય બી છે સૂર્ય. કેવી રીતે? તો દિવસે જ્યારે
સૂર્યની ગરમી હોય અને એ સૂર્યની ગરમીને કારણે પથ્થર ગરમ થાય. કોઈ પણ વસ્તુને ગરમ કરો એટલે એનું વિસ્તરણ થાય. એટલે સૂર્યની ગરમીને કારણે પથ્થર પણ ગરમ થાય, તેનું વિસ્તરણ થાય એટલે એનું કદ વધે. વિસ્તરણ થાય એનો મતલબ તેનું કદ શું થાય? વધે. હવે શું થશે? રાત્રેના સમયે સૂર્ય છે નહીં, પથ્થર ઠંડો પડશે, તે પથ્થરનું સંકોચન થાય. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? દિવસે એનું વિસ્તરણ થાય, રાત્રે એનું સંકોચન થાય. એટલું બધું વિસ્તરણ ને એટલું બધું સંકોચન ના થાય, પણ એનું પ્રમાણ જે છે ખૂબ ઓછું હોય, પણ એ આ વર્ષો સુધી, લાખો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલે. દિવસે ગરમીને કારણે એનું શું થશે? તો વિસ્તરણ થાય, એનું કદ વધે, અને રાત્રે સંકોચન થશે એટલે એનું કદ શું થાય? ઘટે. તો આવું વારંવાર જ્યારે થશે ત્યારે પથ્થરમાં તિરાડ પડશે. અને એ તિરાડ આપણે જો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે કોઈ દિવાલ હોય અને દિવાલમાં પણ તિરાડ પડેલી તમને ક્યાંક દેખાય, પ્લાસ્ટર ફાટી ગયેલું દેખાય, તો જ્યારે તમારી દિવાલ બની હતી ત્યારે એનું પ્લાસ્ટર એકદમ સરસ હતું. ક્યાંક તમે આવું જોયું હશે. તો એ પ્લાસ્ટર ફાટી કેમ ગયું? એ પણ એક આ પ્રક્રિયાથી થયું છે. પણ અહીંયા પથ્થર જે ગરમ થાય છે, એનું વિસ્તરણ થાય છે, ઠંડો પડતા એનું સંકોચન થાય છે, પથ્થરમાં તિરાડ પડે છે, પથ્થર તૂટે છે, તેના નાના નાના ટુકડાઓમાં તે શું થાય છે? વિભાજિત થાય છે. તો આ રીતે સૂર્યને કારણે સૌથી પહેલા પથ્થરની અંદર તિરાડ પડશે અને પથ્થર તૂટે છે, તેના નાના નાના ટુકડા થાય છે. બીજું છે પાણી. પાણીને લીધે શું થાય? જે જમીન છે એના નિર્માણમાં પાણીનો પણ ખૂબ મહત્વનો રોલ છે. સૌથી પહેલો આપણે સૂર્યની વાત કરી. સૂર્યને કારણે તિરાડ પડી. હવે એ જે તિરાડ પડી છે એમાં પાણી જાય. જે તિરાડ પડી તેમાં શું ઉતરે? પાણી ઉતરે. ધીમે 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 પાણીને કારણે તિરાડ મોટી થતી જાય, પહોળી થતી જાય. તિરાડ વધારે પહોળી બનતી જાય, કારણ કે જેમ જેમ પાણી ઉતરતું જશે તેમ તેમ તિરાડ કેવી થાય? પહોળી થાય. પહેલા સૂર્યને લીધે પથ્થર તૂટ્યો, તેમાં તિરાડ પડી. બીજા સેકન્ડ સ્ટેજમાં તે તિરાડમાં પાણી ઉતર્યું. એ પાણી ઉતરતા ઉતરતા વધારે તે પહોળી બનતી જાય. હવે કેટલાક કઠણ અને મજબૂત પથ્થરો હોય, એની વહેતું પાણી એની સાથે અથડાય. સમજો નદી છે, ઝરણા છે, ધોધ રૂપે પડતું પાણી છે, વરસાદનું પાણી છે, આ બધું વહેતું પાણી છે. સમુદ્રના મોજા છે, એની અંદર પુષ્કળ તાકાત છે. તો એ સમુદ્રના મોજા જે છે એ વહેતું પાણી જે છે, જે કઠણ કે મજબૂત પથ્થરો હોય તેની સાથે અથડાય અને એ પથ્થરોને તોડી નાખે. પથ્થરોને શું કરી નાખે? તોડી નાખે. આ તીવ્ર જે ગતિ છે, પથ્થરને તોડવાની જે તાકાત છે એ પાણીમાં છે. આનો અખતરો તમારે વિદ્યાર્થી મિત્રો કરવો હોય તો તમારું ઘરે જે નળ હોય, જેમાં કોઈ નળ એવો હોય કે જે લીકેજ હોય, એટલે ધીમે 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 પાણી ટીપું ટીપું પડતું હોય, એની નીચે એક પથ્થર મૂકી દો. તરત નહીં તૂટે, ઘણો ટાઈમ જશે, ઘણા દિવસો જશે. તો ધીમે 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 એ પાણી જ્યાં પડે છે, જ્યાં ટીપું પડે છે ત્યાં ખાડો થઈ જશે. આવું તમે ક્યાંક જોયું હશે. તો પાણીને લીધે પથ્થરને તોડવાની તાકાત પાણીમાં છે. પથ્થર તૂટી જાય. જેવો પણ કઠણ કે મજબૂત પથ્થર હોય, એ પાણીની અંદર રહેલી જે તીવ્ર ગતિ છે જેને કારણે તે પથ્થર તૂટે, તેના નાના મોટા પથ્થરોને તોડીને તે બીજા પથ્થરો સાથે પણ તે શું થાય? અથડાય. તેના નાના નાના કણોમાં તે પરિવર્તિત થાય. પાણી જે છે વહેતું પાણી હોય,
સમુદ્રના મોજા હોય એ જોરદાર તેનામાં તાકાત હોય, એક પથ્થરને ધકેલે, ધક્કો મારે, એ બીજા પથ્થર સાથે શું થાય, અથડાય, અને અથડાય એટલે એમાંથી નાના નાના કણોમાં તેનું શું થાય, પરિવર્તન થાય. આમ પાણી પથ્થરોના આ કણોની સાથે તે લઈ જાય, અને ક્યાં લઈ જાય, તો દૂર સુધી તેને તે ભૂમિને લઈ જવાનું કામ એ પાણી કરે. મૂળભૂત પથ્થરોમાંથી ઘણે દૂર સ્થાને તેને ભૂમિનો જે વિસ્તાર કરવાનું કામ છે તે પાણી, કારણ કે નાના નાના કણોને તે સાથે લઈ જાય. તો પાણી બે રીતે કામ કરશે. એક, સૂર્યના તાપથી જે પથ્થરમાં તિરાડ પડી તેમાં પાણી અંદર ઉતરશે અને એ તિરાડને વધારે પહોળી કરશે, પહેલું કામ આ કરશે. કઠણ અને મજબૂત પથ્થર હશે તેની સાથે વહેતું પાણી અથડાશે, પથ્થરના નાના નાના ટુકડા થશે, એ ટુકડા બીજા પથ્થરો સાથે અથડાશે, તેના નાના નાના કણો થશે, અને એ કણોને પાણી એક જગ્યાએથી ક્યાં લઈ જશે, બીજી. આ બે કામ કરશે. ત્રીજો સ્ટેપ છે પવન. પવનની અંદર પણ જોરદાર તાકાત છે. જેમ પાણી પથ્થરો એકબીજા સાથે અથડાય અને તૂટે, એવી જ રીતે તીવ્ર પવન હોય, તેને આપણે વાવાઝોડું પણ કહી શકીએ, અથવા તો તેનાથી પણ ક્યાંક વધારે અથવા એનાથી ઓછું જે પવનની ગતિ હોય, એ પથ્થરોને શું કરશે, તોડી નાખશે. અને એ પવન પાણીની જેમ પણ રેતીને, એના માટીના કણોને, જે પણ કણો છે એને એક સ્થાનેથી ક્યાં લઈ જશે, બીજા સ્થાને લઈ જશે. તો આ રીતે પવનની પણ એક ગતિ છે. જે પવનની ગતિ છે તેને કારણે એ કણ એક સ્થાનથી ક્યાં જશે, બીજા સ્થાને જશે. ચોથી વાત છે તે એટલે સૂક્ષ્મ જીવાણુઓ. સજીવ પણ ભૂમિની બનાવટમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અત્યાર સુધી આપણે 3 ટોપિક જોયા, સૂર્ય, પાણી અને પવન. આ ત્રણેય ખડકોને તોડે છે, તેના નાના નાના કણ કરે છે. તે અજૈવિક ઘટકો છે. ધ્યાન રાખજો, કયા ઘટકો છે, અજૈવિક. પણ ખાલી ભૂમિ અજૈવિક ઘટકોથી બનતી નથી. ભૂમિમાં જૈવિક ઘટકો પણ ભળવા જોઈએ, અને એ જૈવિક ઘટકો દ્વારા પણ ભૂમિનું નિર્માણ થાય છે. તો સજીવ પણ ભૂમિના નિર્માણમાં, ભૂમિને બનાવવા માટે કેટલાક અગત્યના ભાગ ભજવે. તો લાઇકેન વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે. લાઇકેન એક વનસ્પતિ છે જે પથ્થર પર ઉગે છે. લાઇકેન ક્યાં ઉગે છે, પથ્થરો ઉપર ઉગે. પથ્થર પર જ તેનું જીવન ચક્ર પૂર્ણ કરે છે, અને ત્યાં તે અમુક પદાર્થોને મુક્ત કરે છે, અને એ પદાર્થો જે પથ્થરની સપાટીને તોડીને નાના કણોમાં શું કરશે, ફેરવી નાખશે. એ જે નાના નાના જે અમુક પદાર્થો તેને લાઇકેને પથ્થરની સપાટી પર મૂક્યા, એ પથ્થરની સપાટીને તોડી તેને નાના નાના કણોમાં એનું શું કરશે, રૂપાંતર કરશે, અને ભૂમિના એક પાતળા સ્તરનું શું કરશે, નિર્માણ કરશે. આ જ રીતે મોસ, આ પણ સપાટી પર ઉગી નીકળતી એક બીજી વનસ્પતિ છે, મોસ, જે પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોસ પણ એક પ્રકારની વનસ્પતિ છે, પથ્થર ઉપર ઉગે છે, પથ્થરને વધુ પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પણ કેટલીક વાર પથ્થરોને તોડી નાખે. તમારી આજુબાજુમાં, મકાનની આજુબાજુમાં કોઈ ઝાડ હોય મોટું, તો એના મૂળિયા જે હોય વિદ્યાર્થી મિત્રો, એ ઊંડે સુધી હોય. અને સમજો કે તમારા ઘરની બાજુમાં કોઈ ઝાડ છે મોટું, વર્ષો જૂનું, અને બાજુમાં કોઈ બીજો વ્યક્તિ મકાન બનાવે છે, અને ખાડો ખોદે તો એના મૂળિયા નીચેથી નીકળશે, અને ઘણા સંજોગોમાં તો શું થાય કે દિવાલમાં પણ એ મૂળ ફાટે તો દિવાલને પણ તોડી નાખે,
મકાનનું તળિયું હોય એ પણ તોડી નાખે, તો પથ્થરને પણ તોડી નાખે. એટલે મોટા મોટા જે વૃક્ષો છે એના મૂળ પણ પથ્થરને શું કરે? તોડી નાખે અને એમાં તિરાડો પાડે, વધારેમાં વધારે તે પહોળી તિરાડો કરી તે તોડવાનું તે કાર્ય કરે છે. તો આ રીતે સૂર્ય, પાણી, પવન અને સૂક્ષ્મજીવો આ બધું જ્યારે ભળે છે, આ બધાના થકી જ્યારે ભૂમિનું નિર્માણ થાય છે, એટલે કે ખડકો તૂટે છે, ખડકોમાં રહેલા જે કણો છે એ છૂટા પડે છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, લોહ તત્વ, મેંગેનીઝ, કોબાલ્ટ આ બધા ખનિજ તત્વો છે. અને આ બધા જ ખનિજ તત્વો એ ભૂમિમાં ભળે છે, વરસાદ દ્વારા પાણી ભળે છે અને આ બધું જ્યારે ભળી એક રસ બને, માટી, રેતી, કાકરા, કપચી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, લોહ તત્વ, મેંગેનીઝ, કોબાલ્ટ આ બધા તત્વો જ્યારે પાણીમાં ભળશે અને એ ભૂમિનું એક પાતળું સ્તર બનાવશે અને આ રીતે ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. તો ભૂમિના નિર્માણમાં સૌથી પહેલું શું થયું? તો ખડકોનું વિઘટન. અને ખડકોના વિઘટન પછી તેમાં અજૈવિક તત્વો, ખનિજ તત્વો, અકાર્બનિક પદાર્થો તેમાં ઉમેરાય છે અને એનાથી ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. તો આ રીતે ભૂમિનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. તો ભૂમિનું જે નિર્માણ થયું તેમાં તેની ગુણવત્તા કેવી રીતે નક્કી કરશો? બરાબર, જેનું ઉપરી ભૂમિ જેને આપણે કહીએ છીએ. ભૂમિ એક મિશ્રણ છે. ભૂમિમાં અનેક વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા છે. એમાં ભૂમિમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ પણ છે, જેને આપણે હ્યુમન્સ કહીએ છીએ. સડી ગયેલા કાર્બનિક પદાર્થો જેને કહેવાય હ્યુમન્સ. વ્યાખ્યા પૂછાય, યાદ રાખજો. બરાબર, તો ભૂમિમાં ખાલી રેતી, માટી, કાકરા, કપચી, ખડકોના ટુકડા આટલું હોય તો ભૂમિ ના કહેવાય. આટલાથી ભૂમિ બનતી નથી. ભૂમિની અંદર હ્યુમન્સ ઉમેરાયેલા હોવા જોઈએ, એટલે કે સડી ગયેલા કાર્બનિક પદાર્થો. તે સિવાય ભૂમિની અંદર માટી અને વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો પણ હોય છે. અને આ રીતે ભૂમિના પ્રકારનું નિર્માણ તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ પરથી નક્કી થાય છે. ભૂમિ કેવા પ્રકારની છે? ભૂમિનો પ્રકાર કયો એ કોના પરથી નક્કી થાય? તો તેના કણોના સરેરાશ પ્રમાણ પરથી નક્કી થાય. બરાબર, જમીનની ગુણવત્તા તેના હ્યુમન્સના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવો પરથી નક્કી થાય. કઈ જમીન સારી, ફળદ્રુપ જમીન કઈ, જેમાં પાક વધુ લઈ શકાય, સારો પાક થાય, આ જમીનની ગુણવત્તા સારી કહેવાય. પણ સારો પાક થાય એવું કહેવાય ક્યારે? થાય ક્યારે? જ્યારે તેમાં હ્યુમન્સનું પ્રમાણ, સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધુ હોય, એટલે કે સડી ગયેલા કાર્બનિક પદાર્થો જો ભૂમિમાં વધુ હોય તો એ ભૂમિની ગુણવત્તા સારી છે, તેમાં પાક સારો થાય છે, તે જમીન ફળદ્રુપ ભૂમિ કહેવાય. બીજું, ભૂમિને છિદ્રાળુ બનાવે. સૂક્ષ્મજીવો શું કરે? હ્યુમન્સ શું કરે? તો ભૂમિને છિદ્રાળુ બનાવે. છિદ્રાળુ બને એટલે હવા અને પાણી જમીનની અંદર ઉતરે. જમીન કેવી બને? છિદ્રાળુ. કોણ બનાવે? સૂક્ષ્મજીવો અને હ્યુમન્સ. હ્યુમન્સ એટલે સડી ગયેલા કાર્બનિક પદાર્થો, જેને આપણે કુદરતી ખાતર પણ કહી શકીએ. કુદરતી ખાતર, કૃત્રિમ નહીં. અને એ જમીનને કેવી બનાવે? ફળદ્રુપ બનાવે. અને એ જમીન ફળદ્રુપ બનતા જમીનમાં હવા અને પાણી અંદર ઉતરે, ખનિજ, પોષક તત્વો જે જમીનમાંથી મળી આવે
તે તો પથ્થરો પર નિર્ભર છે અને તેનાથી જમીન શું થશે? બનશે. જેટલા ખનિજ પોષક તત્વો વધુ ઉમેરાશે એટલી જમીનની ફળદ્રુપતા વધશે. તો કઈ જમીનમાં પોષક તત્વો કેટલા છે, એ હ્યુમન્સનું પ્રમાણ કેટલું છે, તેઓની ઊંડાઈ કેટલી છે, અને આ ભૂમિના ઉપરનું સ્તર કે જેના ભૂમિના કણો સિવાય હ્યુમન્સ અને સૂક્ષ્મજીવો હોય છે તે સ્તરને ઉપરી ભૂમિ કહે છે. ભૂમિનું ઉપરનું સ્તર કે જે સ્તર જેમાં ભૂમિના કણો સિવાય એટલે માત્ર પથ્થરોના કણો નહીં, પથ્થરોના કણો સિવાય, પથ્થરના કણો તો છે જ, આ ઉપરાંત હ્યુમન્સ અને સૂક્ષ્મજીવો પણ છે, તે ભૂમિને ઉપરી ભૂમિ કહેવાય. અને આ ઉપરી ભૂમિ એટલે ફળદ્રુપ ભૂમિ, જ્યાં આપણા ખેડૂતો ખેતી કરે છે. કારણ કે ઉપરી ભૂમિ જે છે, ઉપરનું જે પડ છે, ત્યાં શું છે? તો માટી, રેતી, કાકરા, કપચી આ બધા ભૂમિના કણો છે, હ્યુમન્સ છે, સડી ગયેલા કાર્બનિક પદાર્થો છે, અને સૂક્ષ્મજીવો છે, જે જમીનની ગુણવત્તા સૌથી વધારે છે, સારામાં સારી છે. જે ફળદ્રુપ ભૂમિ કહેવાય, જ્યાં ખેડૂતો ખેતી કરે છે, જ્યાં ઉપરનું પડ છે, જ્યાં ફળદ્રુપતા વધુ હોય છે. ઉપરી ભૂમિની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. કોના પરથી આધાર રાખશે? ગુણવત્તા. ગુણવત્તા એ વિસ્તારની જૈવ વિવિધતાને આધાર રાખશે. આ ખૂબ મહત્વનું એક પરિબળ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો ઉત્તર ગુજરાત જે મહેસાણા છે એની જમીનની અંદર જે પાક થાય એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર તે પાક થતો નથી, અને સૌરાષ્ટ્રની ભૂમિમાં જે પાક થાય એ પશ્ચિમ કે દક્ષિણ ગુજરાતની અંદર રહેલી જમીનમાં પાક થતો નથી. કારણ કે દરેક ભૂમિની ગુણવત્તા જુદી જુદી છે, એ એની જૈવ વિવિધતા ઉપર આધાર રાખે છે. બરાબર? જે વિસ્તારની અંદર ઘઉં સારા થાય, સમજો કે ઉત્તર પ્રદેશ છે ત્યાં ઘઉંનું, પંજાબમાં ઘઉંનો વિસ્તાર, ઘઉંનું પ્રમાણ સારું થાય છે, બરાબર? તો અસમમાં ચા સારી થાય, પછી ઉત્તર પ્રદેશ વાળા એમ કે અમારે ચા ઉગાડવી છે, તો ત્યાં સારી ના થાય. કારણ કે એ ભૂમિની આબોહવા, તે ભૂમિની ગુણવત્તા, તે ભૂમિનો વિસ્તાર, તેની જૈવ વિવિધતા એ પાક માટે યોગ્ય નથી. એટલે તેની ગુણવત્તા, તેની જૈવ વિવિધતા એ ખૂબ મહત્વનો ભાગ છે. તો આ જમીનની ગુણવત્તા પ્રમાણે આપણા ખેડૂતો શું કરે છે? પાક લે છે. અને જમીનની ગુણવત્તા એ હ્યુમન્સ પર આધારિત છે. જેટલા હ્યુમન્સ અને સૂક્ષ્મજીવો વધુ હશે એટલી ભૂમિની ફળદ્રુપતા વધશે, એટલી ગુણવત્તા એની વધશે, પાક સારામાં સારો લઈ શકાય, ફળદ્રુપ લઈ શકાય, અને એ ઉપરી ભૂમિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આજે વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિનું નિર્માણ અને ભૂમિની ગુણવત્તા આ બે ટોપિકની આપણે ચર્ચા કરી. આ બંને પ્રશ્નો તમારે એક વખત લખવાના છે. એકદમ સહેલો પાઠ છે, 2 થી 3 વાર વાંચો એટલે તમને આવડી જાય. આ જ રીતે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીએ, વિદ્યા લેતા રહીએ, કારણ કે વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી.